દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો જોયું ભાઈ ઓના કોઈ કોમમાં ચાર હોય તો ઓના આ ભગતરો રહ્યો ને ખોળા બોલાવું ને હેડવું આ હોમા કોમમાં જોયું તું ને ભોણીના હારીએ કાલ જ્યાં વાહન ઉતારવા રોશણા જ વાળો છો જો જાય કે આપણા ગામમાં એનો ગમે તેનો અવસર આવ્યો હોય ને તો એના નામની રારો જ હોય ને પાછો કે હોમલિયા ગામમાં ખરું ને ખાલી બેડું લઈને જવાનું ને એ હું હગા હું કહેતા હતા આટલું હોય કે વાહન હું એકલું બેરું આપણો લઈને મોકલેલા ના જોય કે તિજોરી બધું જોવો સોફા બુફા બધું જોવા થાય તો ચેવો ઉતરી ગયો તો પેલા બાબુલાને લઈને ઉતરી ગયો તો કે અમે જઈએ છીએ ને ખોળા તમે ઉતારી આવો વાહન આપણું આપણી ગાડી છે એની નહીં જાય આપણી જાય છે શું કરતા કોના નામની રાડો રાડ્યો હોય પેલા બેમન આય ખોળા ચાલવા કે હગા તમે મોમેરું લઈને આવ્યા હતા ઊંધું ગાલ્યા બરોબર થયું તું ઊંધું ગાલ્યા બરોબર આબરૂ જાય તો ગમની આબરૂ જાય ભાઈ બીજું કશું નહીં એક બેડું લીધેલું ને રહોળા સર એમાં તો કેમ હું મોમેરું 2 લાખનું મોમેરું વળ્યો આ હેડ્યો ને આ કાઢ્યો આ હમણાં આબા દે એની ધૂળ કાઢી નાખું રાતે 10 વાગે પાછી ઇક્કો આવી હતી ઇક્કો ઓ વાહ હેડ્યા લઈને આવ્યા હતા વાથી ટ્રેક્ટર લઈને જતા આ કોઈ ખગાની લઈને આવ્યો છે મેલવા હાર્યો રહ્યો ને રૂપિયો નહીં પા ગયો આ કાળ મોટો રહ્યો ને પેલા બાબુલાન ખર્ચો કરાયો છે 50-60 હજારનો નહીં રહ્યો કોરે કોરો આતો રહ્યો ને મગજનો ફરી ગયેલો છે આખલા જેવો છે પાછો બાબુલાએ ખર્ચો કર્યો બાબુલાન તો લઈને આવી ગયો પાછો ચમ ત્યાં પેલો સગન ને કાળું અને ભગત ને બાબુલો હતો અંગા તો જો છે બાબુ નહીં ગયો ઘેર આવ્યો છે તો આ બાબુલો રહ્યો ને મને જ ખબર પડતી નહીં બધું એ રોજ બાફત હતા પણ બાબુ ખરો ને વ્યવહારનો પાછો ચોખ્ખો છે આ તો થોડી ટોયલી મારી જાય ને એટલે નકા પાછો બાબુલો એટલે રોમનો મોળ જ છે પાછો પણ ભાઈ કંટાળી ગયો આવું મમેરું તો કદી નતું જોયું એટલે તો હું પેલા થી નાનાથી પાડી કે કોળા તું ના હોય તો જીયા પણ આ તો કેવું હતું ખબર હમણાં ના આવું ને તો કે મોટા તમ કોઈ આયા નહીં ના એરો રે ને ભગતરો ઈ વ્યવહાર કરવા બેહે ને તો અધેલી નો વ્યવહાર કરીને ઉભો રહે કાં કા એરો છે ને પશ્ચામ ખ્યાલ લાવતો નહીં ગમે તે અવસર આવ્યો હોય ને તો અના નામનો બગાડ હોય પણ હજી તો એરો આવે ને એટલે પૂછું કે જે જ વ્યવહાર કર્યો તો 25 લેતા 50 આર્યો કે છે ખબર છે 10 ની નોટ થી વ્યવહાર ચાલુ કર્યો તો તું તો જે હિંમત કે છે આર્યો મન તો નહીં લાગતું ભાઈ એરો આવે કાં કા એરો નવરો થઈ ગયો છે હવે અવસર બધા પટી ગયા છે તો ગામમાં કોઈને ગોઠશે જ નહીં આર્યો પાછો ના ગોઠ વામે નતો ગોઠતો આર્યો રહ્યો ને આવું નવરો થઈ ગયો છે ને ચોફેર થી એટલે પેલા વાઘ જેવો પડશે ચડા ગોળે ચડે ગોળે આવશે હમણાં વાઘ જેવો તો બરોબર છે પણ બધા ડુંગાઓ તો આપશે આવી એ તો જોઈએ છીએ કઈ કેવું થાય છે એવું કારણ કે આર્યો ભાઈઓ બગાડ આવશે આવી કારણ કે એનું બગાડીશું ને આપણે તમે આડા થયા ખબર છે ને એ હું તો વ્યવહારમાં ઉભો રહ્યો છું કોળભાઈ વ્યવહાર બાર તો જો છું એ તો મને ખબર છે આપણે વ્યવહારમાં જ ઉભા આપણા નતો આવ્યો છે તો પછી હું ચોઈ આવું તો આપણે હારા કહેવાય તો જ્યાં અલ્યા ભગત ના હોમું નહીં જોઈ ગયા તને ખબર નહીં કુવાસી હોમું જોયું છે એ તો મને બધી ખબર છે પણ હું છે ખરા આપણે ક્યાં લેજે ગાય ગામ મોળ થાય છે મારે તું સર પર બેઠા બાબુ કોઈ ભાઈ બેઠા ને આવો સપો ઉડમરો હા ઉડમરો કોણ તો છે કાજે તો મોમેરા મીનુ ત્યાં તો એક જ છે ભગત એક જ લાવ્યો બોલે તાના ખબર તું જતો એટલે કોને હાલવાનું છે મારા ભાઈને હાલવાનું મને સરપંચ ના હાલવાનું લે સરપંચ તમારું આવી તમારું માં ઘેર પડ્યું તો મોળા પપારું માર નહીં જોતું હો કેમ તારું ઓઢમણું માર જોતું જ નહીં ના ના એવું ના ચાલે ભલા મોળ આ તો કોણ ભાઈ જો બગલ કીધું કે એક કર્યો ઘેર એ લઈ લઈને કીધું એટલે મારે તો એક લેવું પડે ને. એટલે બાબુ તું કા લઈને આવ્યો ચમ મમ્મી આમ જતો તું ના તો જે પણ આ તો આબુ પર ગાત અલે આ તને તોય લઈ જતો નહીં ખર્ચો તું કરી એ ચમ તને લઈ જુ લે મેં તો લઈ જા પૂછજે પાછો તો ખબર હે એ કોથળી વધારે પી જશે તમે ઘેર રાખી તો ને પેલા સગન ને એવાન લઈ ગયો તો મને બધી ખબર છે ભગત બગા જુઠ્ઠું ના બોલી ના તો પીતો જુઠ્ઠું હું બોલી બોલી પીને આવ્યો તો હું મેક મારતો તો બાય 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 સાવ ભગત બેસજે મારા કોમ છે તારું બે શાબાશ એટલે વ્યવહારમાં ચમનું રીમ કે ને એ હવા તો કરી દીધું પટી ગયું બધું હોવ એટલે એક બેરવાળી વ્યવહાર કરી નાખ્યો અને કામ પાછી 10 ની નોટો મેલતો તો એ તને ખબર પડી અમન વાત મળી જાય કે 10 ની કે 500 ની નોટ જ છે કે એટલે ભગત તું મને કહે 50,000 બાબુ જોઈશે નીકળ એ આલે લઈ વ્યવહાર ના કર્યો
પેલી 10,000 નું બંડલ મેલી તું ખાલી આ મારા પાસે 50,000 લઈ ગયો પાછો. એ ભગત હું કહું છું હા. વ્યવહારમાં ઓઢોમણો કેટલાથી વ્યવહાર ચાલુ કર્યો તો વાત તો તમે ચાલુ કર્યો તો આલ લીધો ઢોમણો પૈસા આલ લીધા એટલે ઓઢોમણાને કેટલા પૈસા કરીને આલ્યા સરપંચ વ્યવહારમાં શું ખબર હે આપણો કંપની કુવાસ હતી ને 11,000 રૂપિયા આલ દીધા અને જે જેનો છોકરો હતો ને ઈવને 11,000 રૂપિયા આલે તારા તો બુદ્ધો તક નહીં તોય વ્યવહારમાં બેઠો જ નહીં બેઠો હા તે કરીને આપણું કાઢા થાય રે ભાઈ ઉભા રહે. લે, ભગત તું ક્યાં 10,000 જોઈશે ની ના? થઈ જ ના થાય 10,000 ખર્ચો સરપંચ થઈ જાય 10,000? જોડીને આલે તા તે પીપળો વાળાને આલે તા બધાને આલો પડી ખર્ચો. હિસાબમાં તો પાક્કો છે હિસાબ તો તને લાખ રૂપિયા આયા છે ને તો 2 લાખ નો હિસાબ ઓના પાડે તો હોય તોય કે આ લાખ ખૂટી છે આરે રો ને તને નહીં ઊંચો આપવા દે એવું લાગે સરપંચ. કેમ ના ઊંચો તો અમે ચોર હોય ને એને ચોરી કરતા ફાવે કારણ કે આપણને આગળ મોકલી દીધા તને પાછો મોકલી દીધો ને બે જે નતા ખબર પડતી ને ચોર ચોર હતા તય એ લઈને ગયો સાચે છે સરપંચ, મારે ના તો જુદું જ કરી દે આવું તો બધું. તો આપણે મોહ છોડ કે બતાય કે મને એટલે પણ ભગત કુવાચીનું ના ખવાય કોક આલુ પર વાહન વાહન વધાર અરે વાહન તો આલે જ કરાય આ બેડું રહોળા તો લઈને ના જવાય તમે બીજું હાલવાનું કમમાં નહીં બંધી છે ને એ તો બરોબર છે 11 રૂપિયા માલનો આવે છે લે તો નહીં આ તો આ 70 રૂપિયા હું છે ખબર છે આ એ ઓટોમલું લઈને આવ્યો છે તું 270 રૂપિયા મળે છે ધોતી ખબર હે મને તો 11 રૂપિયા નું આવશે ના પણ જો કરું પર સરપંચ ઉભા રહો, મને જોવા દ્યો. એટલે ભગત આપણે જૂનું હોય લે આ તો. જૂનું નહીં આ તો નવું છે સરપંચ તમે જૂનું આલ્યો ઢમરું લ્યો. નવું કો જો સરપંચ એ રી ઉપર લખેલું આપણે માં નોમ થી આવ્યું ને એર્યું છે. હા? ઓવા. બંધ થાય તો જો ખબર ના સરપંચ પડે. ઊંધો ગાલે જો આર્યો. અરે નહીં બાબા નવું પેટી બેગ છે સરપંચ જોઈએ મેનું નહીં થઈ ગયું. આવું ખબર હે તું ગાડીમાં લાવજો ને તે ભોય પડ્યું તું ને એટલે માટી વાળું થયું બીજું કોઈ નહીં થયું એટલે કેટલો લાવ્યો તો ત્યાં તું તો તે તો ખાસો હી એટલે બહુ વજન વાળો હતો કેમ? અત્યારે ઉપડ્યો ના એટલે કહું છું અમે 2 દાણા હતા ને એક લઈને આવી છીએ એટલે કહું મને છું ખબર તો તમે બેઠો છી હું કહું છું તારા ઘેરે છી તું એક બધા ઘર ઘર આવવા જઈએ પદને પોકાળું છે જ ને મને આવું બનાવવાની વાતો કરે ને બનાવવાની વાતો કરે ને બધો બનાવીને પણ ગામના સરપંચ ને બનાવવાની વાત ના કરતો એટલે હું બનાવ્યું ખોટો તું તો વ્યવહાર કરીને ઊંધો પડી ગયો ને એ તો હું હારું નતો ઈ કર ને કે 2 આલી દો એટલે અમે શું કરી કે જો એમાં અલે 10 રૂપિયા થી તો વ્યવહાર થતો છે અમે 10 નોટ ગણો 500 નોટ ગણો એક જ છે કે અત્યારે 500 ની નોટ ચાલુ થઈ જાય છે 500 ની નોટ લોબી કરવી પડે એ તો બાબુ આબુ ના પડે ને 500 નોટ વાપી સરપંચ કીધું અલે લઈ જાવ તાણી બાબુ આવા કે સણકાઈ મોકલી દીધો તો પણ પીજે તો હું કરું મારી તો ભૂલ હે. સરપંચ પાવ મને ખબર નથી વ્યવહારમાં ખબર ના અલે પડે બાબુ તું આવું મને શું કહેવાનું તને કે કોઈ કેવું પણ નહીં. બખાડો બંધ કરો ને અમે આપણે કશું નહીં કેવું આપણે તો પટી ગયું એટલે થયું હું પટી ગયું ખોળા અને ભગત કહી દો બીજું ઓઢમણું હાલવા આવતો જ ના રાખજે હું નહીં બાબુલા રાખી તો એટલે તારા ઉપર બંધવા થાય રે એ ખોરા ના તમે તું તો મોમેરું ભર્યું છે ને તું મોમેરું હા. આ તો હાથ ભાવ યાદ રાખ્યા વસ્તી જેને જોયું ને આ મોમેરું ભરતા વખત એ તો તને ગોડો સમજાશે ગોડો તમે હું વાત કરી કેજો ખાલી મમ્મી પણ ઘેર આવે ને એમાં ગમો વાતો થવા મંડી એ થોય જ કા 10 રૂપિયા થી મોમેરું કર્યું છે તે થોય જ કે વાતો કે ભગત તું જબરજસ્ત મમ્મીનું ભર્યું આવું કે ગમો કહી નતું ભર્યું કયો જબરદસ્ત છે, તમે તો આબરૂ કાઢી આબરૂ સરપંચ પારકા પછી દિવાળી કરશે જો તો કરે તો એ મંદી કરીશ તો દિવાળી. એ કેમ પાછા પૈસા લે અરે હિસાબ નહીં કર્યો આપણે બેવાને ખબર હે ને? લાખ રૂપિયા મારા પોતાના ઘરના મુએ મેલ્યા તા વાત કરી હતી આમ 2 લાખ કેસ આલે તો જે એટલે હવે પતી છે બધા નકર લાવ્યું દોરું બધું લાવ્યા તા ને ક્યું દોડ્યો એટલે લે હોનાનું આવું રવા દે બકસરા નું દોડો લઈને નહીં ગયો પાછો હોનાનો ઈમો પાછો લાખ રૂપિયા નો ખોળા ચોખ્ખી વાતો કરે છે લે 1,70,000 પડ્યો તો અને એ પાછો 1 તોલા ઉપર એ પણ બતાયો તું એ બતાવવાનું બાબુ તને બતાયો નહીં બતાય હું એ તો પછી ટોકન દોડો લાવ્યો તું તો મેલીન ગયો તો આ લીધું ડાક ગુંડો આ ડોશીન પહેરાયો છે ડોશીન બાબુ ભાગ નાલતો હિસાબ કરવાનો સરપંચ તમે બોલા હિસાબ કરાય દાર એ અમારનો હિસાબ તાન પટી ગયો હિસાબ હિસાબ પટી ગયો માં નહીં નાખવાનું બધું ચેતનનો ભાગ નહીં આલું તો જો આ કા. એ બાબુ તમે ભાગ ના લી એટલે ખોળા હું કહું છું બાબુ નાવો તો ચડાવી છે ઊંધાથી ઊંધો હેડ કીએ પછી ઓનું ગોણ કાઢીને જ છે નહીં સરપંચ આપણા બગાડું મેલો કે 2 ભાઈઓ ઈવન જે કરવો એ છે કરશી બાબુ હા. હિસાબ રે ને એકલો ના કરતો આ પાછીને બોલાવજે તાણી હિસાબ તા પણ અમે અમારે હિસાબ કરવાનો પટી જાય ગયું હાથ તો કીધું ખરા ને કે દોરો બોરો કરાય તો બધું હાનો પટી ગયું. તાર 2 લાખ રૂપિયામાં 1,70,000 દોરો થયો તો આ તો એ ચલા લે મો અડધા મારા ગલ્લે મોય આ બુનના ફોન કરીને પૂછી દીધી બધો રૂબરૂ જ ફોન કરવાનો સરપંચ કાલ આપડે. રૂબરૂ ફોન કર પણ તને તો બતાવ્યું છે કે મોમેરાનો દોરો લેવા ગયો છે તારા ડોશીને લઈ ગયો તો
કોઈને નહીં કીધું. તો પછી એના પૈસા તો કેમ દોડો લાવ્યો છે આ તો કે બધું કે વાહન લાવ્યું કે મને. આ બધું ઘર ભરી કાઢી છે આયરો રહ્યો ને રૂપિયાની 100 જલ્યો કરે છે દોડો 1,70,000 નો તો આવે છે કીએ એટલે જ કહું સરપંચ. આવો ને આવો આ તો એક મોમેરું છે તઈ મોમેરો હોત ને તો તારા તો ડૂચા કાઢી નાખો હજી કોઈ ના મેલે પાસે સરપંચ બેહો આપો તો ઈવન જે કરવા દો એટલે હું જઉં તાન ઘેર ના ના જોઈ જવું ઘેર તું હું કોમ છે શું કોમ ને આપણે કાલ ચોપડા કાઢજો હિસાબ કરવાનો હોય. આઈથી જઈને તું તાર બાબુ બેસ તું જવા દે હિસાબ કરવો હોય તે તમારે ઊંધી કોપડી ના હોય ને બાબુ ઈવન વધારે ના બોલાય હિસાબમાં હું છું તારા 50,000 માગું લઈને આજે ગુતમ ગાલી એ તો હિસાબ કરીને તાને ખબર પડશે. ઓહો પાછો જોરદાર નીકળ્યો તો હજુ 50,000 માંગે છે પાછો આ તો વિલન છે, ખબર ના જ કહું. પૈસા સિવાય ભગત ને કશું દેખાતું જ નહીં બૂન દેખાતી કે નહીં ભાઈ દેખાતો જો તો પૈસા મળી ને ઈ હાવરવા જોવે છે પૈસો જ દેખાય છે સરપંચ તો અરે વાત મગલાને જઈને કહેવા દે એને કોઈ કશી ન કે મારાથી કોઈ થયું નહીં જેવા ઊંઘ્યા તો એ મગનલાલ ઉભા થો કે હું તમે ઊંઘી રહ્યો એટલે હું છો મોમેરામ જવું પાઉ હું હમણાં જાન નહીં હા હું અમીરું ભર્યું ને અમે ડખાઈ પડ્યા કે તે ડકાત પડે કે કેમ? તમારો સંસાર જેવું કર્યું તું અમે શું કર્યું મો એટલે પેલા આવી ઘેર અને મગાન વ્યવહાર કરતા નહીં આવડતો ને તે તારે આપવું પડશે અને બધું તારે કરવું પડશે અરે ભાઈ જાદે કે સરપંચ ફરી ગયા જે ભાઈ જાદે કે માં હાથ જે આવી નું કાગા કે વાત કરી હતી એટલે હું થયું ભાવ આ બધું મોનું નહીં પડી હા. બાબુ બધું હિસાબ માંગે તે સગન કારણ બોલાવી દે શું કરવા ઈવાને નતું મેં મેડમ બધું કર્યું ઈવન તો કને જો એકલો આવડતો નહીં ઈવન તો હિસાબ કરતા આવડતો તે છે ઈવાન એકલો નહીં આવડતો એટલે હાલ તને ખબર પડી ઈકણ લઈ જાય એટલે બધું આવડતું તું અને મગન નતું આવડતું ચમચું નું તો એ માંગા દીકન એટલે ઈકણ મને ચોકન લઈ જતો એ તારા બુપા કઈ ના પાડી હતી તમે કે જતા રહો સરપંચ ના બધા ઘેર કોઈની જરૂર નહીં અમુક ખબર એ બધું પટી ગયું આવનો કો કરજી રસ્તો હતી એટલે એવું થયું આ. હિસાબ માંગે બાબુ હું કર મારે હા બોલો એમ કે જમીનમાં ભાગ નહીં આલું પાછો તે બધું નહીં લિસ્ટ પડ્યું ઘેર લિસ્ટ તો પડી છે હા બતાવી દે પણ હું તો હભક હમ. દોરો ગણાયો દોરો ઓવે ચાલ આવ્યો ઘર ઘંટી ગણાઈ તો ફ્રીજ બધું ગણાયું આમાં હું કાં કે છે મારે ભરવાનો હું તો એટલે કાન ફ્રીજ નો ખોખો લઈ જોઈ કાન કશું નહીં લઈએ પછી આપણે તાન ચોય ગણાયું હવે મારા મને શું ખબર હતું હા પછી બાબુ ભાઈ પર આવું કો થોડા ખર્ચો કાઢવો પડે કે મારે પૈસા લઈ લીધા એ પણ તું કશું લાવ્યો નહીં એમ ને હા એ લોચો પડ્યો બધું હું કાં કે છે મારે જબરજસ્ત ભરવાનો હું તો ચાલ ને પૈસા બાબન પહા ચોયલા લાલોમાં બધું પટી ગયું વપરાઈ ગયા ઓહો જોણામાં પેલો હતી ભોણીના વિવાહ ત્યાં તો પૈસા ભોણીના પઠે વાપરતા હતા એના પૈસા વાપરતો તો તાર પણ હું કહું હા. હિસાબ તો બાબુ એકલો જ આવવાના છે કે હા? બાબુ તો કે નીકળી આવડે હે. બાબુ એકલો આવવાનો ને તો હા. મગણા તમારી જરૂર ના પડે મારે બાબુ ફોરાઈ દેત હું એટલે કોઈ ડોશી આવવાની પણ ડોશી અંગૂઠા સ્થાપત માં વાત તો રાખી હા. સરપંચ અંગાતા બનાવી સરપંચ ઓહો તો કર્યો તેમજ ત્યાં મારો વફો આવ્યો કમ પણ ચિંતા ના કરે ચમ. એને રસ્તામાં જોડી પડ્યો શું રસ્તો કે જી ચણા બનાવી કે ઓ હજી તો બનાવી તાત્કાલિક ઓહો ચલો વાગે વાગમ જો આવીને કરીએ સુજી તો વાગે 3:30 ઉપર થયું ઓહો વિસનગર જવું પડશે વિસનગર ઓહો અત્યારે અત્યારે શું લેવા ફ્રીજ નું હા. ગરગંટી હા. અને બીજું ક્યાં હતો પેલી તિજોરી ઓહો 100 રૂપિયા લો પડશે પણ હું કહું નકલી બિલ બનાવી દઈએ નકલી બિલ ઓહો અને આપણે ઓળખતા જ છીએ ભાઈ બન જ છીએ આપણે દોરાન બિલ કોણ બનાવે છે તાન દોડો એ કરાયો નતાન બધું ગણાયું મોય ચલા ગણાયો 1,70,000 દોરો ગણાયો ને તો કોઈ કરીએ ઈ. પૈસા તો છે ને પૈસા સીન ચાલો પડશે મને આલે હેડ ને પોત પછી વાપરવા હા હેડજે જતા તાત્કાલિક થઈ તો ખરા ને ફાઈનલ હાલો ને તાર પાહા મારી બાર કાઢ નાખો